અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. આણંદથી મળી રહ્યા છે ગંભીરા બ્રિજ પાસે બની રહેલા નવા બ્રિજના નિર્માણમાં ગંભીર બેદરકારી. કોલમ પર સેન્ટિંગ કામ દરમિયાન અકસ્માત. 10 ફૂટ ઊંચાઈથી પટકાતા શ્રમિક યુવકને ગંભીર ઈજા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે વડોદરા ખસેડાયો. કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન, હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ વગર કરાયું છે કામ. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી આવી છે સામે. ત્યારે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આ મામલે સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છે. ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધર્મેન્દ્ર, ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય, કેમ કે ગંભીરા બ્રિજ પાસે જે નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં નિર્માણમાં બેદરકારી જોવા મળી રહી છે. કેવા દ્રશ્યો સામે આવ્યા છે, શું છે માહિતી? જિજ્ઞાસા, ભૂતકાળની વાત કરવામાં આવે તો છેલ્લા 9 મહિનાની અંદર વડોદરા માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. કારણ કે ગત 9/7/2025 દિવસે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો. તેના 2 મહિના પહેલા જ આખો બ્રિજ રિપેરિંગ કરવાની જે વાત હતી અને છતાં પણ બ્રિજ તૂટી પડ્યો. 21 લોકોના મોત થયા હતા. ત્યાર પછી ગત 2/1/2026 દિવસે TV9 પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જે જૂનો બ્રિજ છે, જેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, તેની ઉપરથી જે ડામર છે તે નદીની અંદર નાખવામાં આવી રહ્યો છે. જે માલ સામાન વધેલો હોય છે તે બધો નાખવામાં આવી રહ્યો છે, જેના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. હવે ત્રીજી વાત એ પ્રકારની બહાર આવી છે કે જે નવો બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે તેની અંદર જે પણ કોન્ટ્રાક્ટર છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે. કારણ કે કોઈ પણ સુરક્ષાના સાધનો વગર જે પણ મજૂરો કામ કરી રહ્યા છે તે ખૂબ ગંભીર રીતે કામ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો આવે છે અને તેના જ કારણે ગઈકાલે એક વ્યક્તિ 10 ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો. ગંભીર પ્રકારે તેને ઈજા પહોંચતા વડોદરાની હોસ્પિટલની અંદર તેની હાલમાં સારવાર ચાલી રહી છે. તંત્રના અધિકારીઓના પાપે જ આ પ્રકારની ઘટનાઓ બને છે. હવે જોવાનું રહેશે કે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. જે મજૂરો કામ કરે છે હજુ પણ લગભગ 1 વર્ષથી ઉપર વધારે સમય બ્રિજ નિર્માણમાં ચાલશે. તો જ્યારે આખો બ્રિજ બનવાનો છે ત્યારે કયા પ્રકારના સેફટીના સાધનો મજૂરોને આપવામાં આવે છે, કારણ કે જો આ પ્રકારની જ ઘટનાઓ બનતી રહે તો માનવ જીવને નુકસાન થવાની પૂરી શક્યતાઓ છે. ભૂતકાળની અંદર જે લોકોના જીવ ગયા છે, નિર્દોષ લોકોના જીવ ગયા છે, અધિકારીઓના પાપે આ લોકોના જીવ ગયા છે. હવે જે મજૂરને ઈજાઓ પહોંચી છે તે પણ અધિકારીઓના પાપે જ તેને ઈજા પહોંચી છે, કારણ કે આટલી ગંભીર પ્રકારની સ્થિતિમાં જે કામ ચાલી રહ્યું છે ત્યારે કોઈ પ્રકારની સેફટીના સાધનો નથી આપવામાં આવી રહ્યા. માત્ર ને માત્ર જે નેતાઓ છે ત્યાં જાય છે, વ્યવસ્થિત કામ કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ યોગ્ય રિપોર્ટિંગ ન થવાને કારણે જ આ પ્રકારની ઘટનાઓ બને છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે કેબિનેટ મંત્રી છે રમણભાઈ સોલંકી ખૂબ રસ લઈ રહ્યા છે આ ઘટનાની અંદર કે વહેલામાં વહેલી તકે આખો બ્રિજ નિર્માણ થાય, પરંતુ નેતાઓ આવીને જાય છે, પરંતુ જે તંત્રના અધિકારીઓ છે તે નેતાઓને પણ ગણકારતા ના હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. અને જોવાનું રહેશે કે હવે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે અને કોન્ટ્રાક્ટર સામે કરવામાં આવશે. જિજ્ઞાસા. બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. તો કોલમ પર સેન્ટિંગ કામ દરમિયાન એક અકસ્માત સર્જાયો છે કે જ્યાં શ્રમિક ઇજાગ્રસ્ત થયા છે. ખૂબ મોટી બેદરકારી દાખવવામાં આવી રહી છે. ભૂતકાળના બનાવથી પણ ક્યાંક પાઠ શીખવામાં ન આવતો હોવાનું ફરી એકવાર પુરવાર થયું. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH